સ્વાધ્યાય 6.3 દાખલા નંબર આપણે જો કે 14 બાળકો એમાં તમને સૂચના આપેલી છે કે દર્શાવેલ બિંદુ એ આપેલ વક્રના સ્પર્શકો અને અભિલંબના સમીકરણ મેળવો. અહીંયા તમારે સ્પર્શક અને અભિલંબ બંનેના સમીકરણ આપણે મેળવવાના છે. તમને નંબર 1 એમાં વક્ર આપ્યો છે. વક્ર તમને આપ્યો છે y x⁴ -6x³ + 13x² -10x + 5 અને એના પરનું બિંદુ છે, બિંદુ તમને આપ્યું છે 0,5. બરોબર, વક્ર પરનું બિંદુ છે એ 0,5 છે. હવે અહીંયા આપણે જોઈએ કે સ્પર્શક અને અભિલંબના સમીકરણ જોઈએ છે. આપણે જો કે આકૃતિ થોડીક રફ દોરીએ એટલે તમને ખબર પડે. આ વક્ર કઈ તો આનો સ્પર્શક છે, બરોબર છે. સ્પર્શક અને એનો અભિલંબ, અભિલંબ તરીકે આપણે જો આમ પણ દર્શાવી શકો આ લંબ, બરોબર છે. આ રીતે પણ સ્પર્શકનો અભિલંબ દર્શાવે તો આ રીતે પણ દર્શાવી શકો. પણ આપણે જોઈએ બંને ત્યાં સુધી અભિલંબ, સ્પર્શક અને એનો અભિલંબ છે એના સમીકરણ મેળવવાના છે. તો સૂત્ર ઉપર આગળ વધીએ. જો પેલા કોઈ પણ આપણે જોઈએ કે સ્પર્શકનું સમીકરણ મેળવવું હોય અથવા તો અભિલંબનું સમીકરણ મેળવવું તો ઢાળની જરૂર પડે. પેલા સ્પર્શકનો ઢાળ, તો આપણે જોઈએ કે ઢાળ બરાબર આનું વિકલન dy/dx અહીંયા 4x⁻³ - 6 તેરી 18x² + 13 × 26 આપણે જોઈએ કે 26x - 10. હવે આપણે જોઈએ કે 0,5 બિંદુએ ઢાળ મેળવીએ. dy/dx અહીંયા 0,5 એટલે કહેવાનો મતલબ x ની જગ્યાએ 0, y ની જગ્યાએ 5 મૂકશો તો અહીંયા આપણે શું કહી શકીએ, આ 0 થયું, બરોબર છે. આ પણ આપણે જોઈએ કે 0 + 0 -10 = -10 એટલે ઢાળ તમને મળે છે -10. હવે આ તમને સ્પર્શકનો ઢાળ મળ્યો. શેનો? સ્પર્શકનો ઢાળ. ઢાળ m = -10. તો આની ઉપરથી તમને સ્પર્શકનું સમીકરણ મળી શકે. y - y1 m x - x1. હવે કયા બિંદુએ તો તમને ખબર છે 0,5. આ x1 આ y1 કહેવાય. હવે therefore y - y1 y1 = 5 m ઢાળ -10 છે, બરોબર છે. x1 = 0 તો તમે એમ કહી શકો કે y - 5 = -10x. આ બાજુ લઈ લો, therefore 10x + y આપણે જોઈએ કે 10x + y અને 5 સામેની બાજુ. એટલે આ રીતે આપણે જોઈએ કે તમને સ્પર્શકનું સમીકરણ એક પ્રથમ તમારો પ્રશ્ન છે કે સ્પર્શકનું વક્રના સ્પર્શકનું સમીકરણ મેળવો. હવે જો આ તમને સ્પર્શકનું સમીકરણ મળે છે, હવે એની ઉપરથી આપણે કે અભિલંબનું સમીકરણ જોઈએ છે, સ્પર્શકનો અભિલંબ. તો જો અહીંયા નીચે હોય અભિલંબનું સમીકરણ. અભિલંબનું સમીકરણ એના માટે આપણે જોઈએ કે અભિલંબનો ઢાળ જોશે. તો અભિલંબનો ઢાળ એને પણ આપણે એમ કહેશું. તો જે સ્પર્શકનો ઢાળ હોય એનો વ્યસ્ત અને વિરોધી લેવાનો. છોકરો મેં તમને પહેલા કીધું, સ્પર્શકનો જે ઢાળ હોય એનો વ્યસ્ત અને વિરોધી. વ્યસ્ત લેશો એટલે 1/10 ને વિરોધી લેશો એટલે પ્લસ થઈ જશે. એટલે અહીંયા આવશે 1/10 આટલું, બરોબર છે. હવે આપણે જોઈએ કે આપણું જે રાબેતા મુજબનું સૂત્ર છે, ફરી પાછું એ લખવાનું. અહીંયા આપણે જો કે સૂત્ર લખું છું કે y - y1 = m x - x1. તો આ x1 તો અહીંયા આપણે જોઈએ કે x1 y1 ની જગ્યાએ આપણે કિંમત અભિલંબ છે, એટલે અભિલંબનું ઢાળ છે એ m = 1/10 લેવાના. તો therefore y - y1 y1 = 5 ઢાળ તમને 1/10, બરોબર છે. x - x1 x1 = 0. તો હવે આ 10 લસા લઈ એટલે કામ પતી ગઈ. આ 10y - 50 = x, બરોબર છે.
હવે આને સામેની બાજુ જવા દે, 10 ને 10y ને સામેની બાજુ, તો x + 10y બરાબર આપણે જોઈએ કે આ -50 ના 50 અથવા તો 50 આ બાજુ લેશું તો પણ પ્લસ થઈ જશે, બરોબર છે? કે ધારો કે x + 10y + 50 બરાબર 0. આ તમને મળે છે અભિલંબનું સમીકરણ. હવે જોઈએ કે અભિલંબનું સમીકરણ મળી ગયું. દસ y સામેની બાજુ બળકો અહીંયા માઈનસ થશે. હવે બળકો જો અહીંયા આ બધા દાખલા છે ને એક સરખા છે. 14 માંનો બીજો, ત્રીજો, ચોથો. હવે પાંચમો દાખલો થોડો અલગ છે, એમાં તમને પ્રચલ સમીકરણ આપ્યા છે. તો આ આપણે જોઈએ કે પાંચમો દાખલો હું કરાવું છું, બાકીના તમને પ્રેક્ટિસ માટે હોમવર્ક માં દઉં છું. નંબર 5 તમને આપ્યું છે y sin t અને x તમને આપ્યું છે cos t અને t π/4 આપ્યા છે. આટલી માહિતી ઉપરથી તમારે સ્પર્શક અને અભિલંબના સમીકરણ મેળવવાના છે. તો પહેલા આપણે જોઈએ કે બિંદુ મેળવી લે. બિંદુ આપણે જોઈએ કે x y એટલે કે આપણે જોઈએ કે xm ym આપણે જોઈએ કે મેળવવાના છે. તો આપણે કહીએ કે xm આ cos t અને ym આ sin t. હવે t ની જગ્યાએ આપણે π/4 મૂકશો, તમે t ની જગ્યાએ π/4 મૂકશો xm ym, તો આપણે જોઈએ કે અહીંયા આવશે 1/√2 એટલે કહેવાનો મતલબ શું, cos π/4 અને આ sin π/4. તો અહીંયા આવશે 1/√2 1/√2. હવે બરાબર આપણે જોઈ શકીએ કે આ બિંદુ તો મળી ગયું, આ બિંદુ છે. તો હવે આપણે જોઈએ કે શું જોશે, તો આપણે ઢાળની જરૂર પડશે. તો આ પ્રચલ સમીકરણ છે. તો પહેલા y sin t, તો આનું t ની સાપેક્ષ વિકલન dy/dt cos t. પછી ઈ જ રીતે x છે cos t, તો આનું t ની સાપેક્ષ dx/dt sin t. હવે ઢાળ m dy/dx, પ્રચલ સમીકરણ ઉપરથી dy/dx તો dy/dt dx/dt ઇક્વલ dy/dt cos t અને છેદમાં માઈનસ sin t cot t. તો t π/4 બરાબર -cot π/4. તો આ તમને -1 મળ્યા, બરોબર છે? આપણે જોઈએ કે આ સ્પર્શકનો ઢાળ થાય છે, સ્પર્શકનો, બરોબર છે? હવે સ્પર્શકનું સમીકરણ y - y1 m x - x1. તો જો x1 y1 તમારી પાસે છે જ, x1 આ y1. તો તમે જોઈ શકો x1 y1 છે 1/√2. તો આપણે જોઈએ કે therefore y - 1/√2 m -1 આપ્યા છે x - 1/√2. સાદું રૂપ દઈએ y -1/√2 x + 1/√2. અને x ને આ બાજુ લઈ લ્યો તમે, તો અહીંયા શું થશે x + y 1/√2 ને સામેની બાજુ 1/√2 + 1/√2. therefore x + y √2 લસા લેશો, √2 તમે લસા લેશો તો અંશમાં 1 + 1 = 2 થઈ જશે. તો √2 ઉડાડશો એટલે √2 આવશે. હવે આ થશે સ્પર્શકનું સમીકરણ. હવે એની ઉપરથી અભિલંબનું સમીકરણ આપણે જોઈએ છે. તો અભિલંબનો ઢાળ વ્યસ્ત અને વિરોધી, જે સ્પર્શકનો ઢાળ છે એનો વ્યસ્ત અને વિરોધી. વ્યસ્ત કરશો એકનો વ્યસ્ત એક, વિરોધી એટલે પ્લસ, બરાબર બાળકો? એટલે અભિલંબનો ઢાળ છે એ એક. અહીંયા +1 લઈ અને સાદુરૂપ દેવાનું, આ રીતે જ આગળ વધવાનું થશે. તમારે એકવાર પ્રેક્ટિસ કરજો, બરોબર છે? જોઈ લેજો અને તમને અભિલંબનું સમીકરણ મળશે.
પછી દાખલા નંબર છે 15. હવે એમાં 15 માં તમને કીધું છે કે વક્ર y x² - 2x + 7. વક્ર y x² - 2x + 7 ના સ્પર્શકના સમીકરણ શોધો. આના સ્પર્શકનું સમીકરણ તમારે શોધવાનું છે. હાલો, વક્રના સ્પર્શક. હવે એમાં તમને પોઝિશન આપી છે a. હવે એમાં તમને કીધું છે કે રેખા આ 2x - y + 9 = 0 ને સમાંતર હોય. ટૂંકમાં સ્પર્શક છે એ આ રેખાને સમાંતર છે એવી વાત થાય છે. જો આ રીતે આકૃતિ દોરીએ તો તમને ખબર પડશે કે આ આપણું સ્પર્શક છે, બરોબર છે. હવે આ રેખા છે એને સમાંતર છે એમ કીધું, બરોબર છે. આ રેખા તમને આપી છે, સ્પર્શક અને બે રેખા છે ને સમાંતર છે, બરોબર છે. તો હવે એક વસ્તુ ખાસ, સમાંતર હોય તો બેના ઢાળ સરખા હોય, એટલું પેલા મગજમાં વિચારી લો. હવે તમને આ વક્ર છે, વક્ર અને સ્પર્શકનો ઢાળ આ બિંદુ એ છે, સ્પર્શ બિંદુ એ સરખો થાય. તો પેલા આપણે વક્રનો ઢાળ મેળવીએ. વક્ર y = x² - 2x + 7. આ dy/dx = આ 2x માઈનસ આ વક્ર. પછી આપણે જોઈએ કે રેખા 2x - y + 9 = 0 આપેલ છે. હવે જોઈ કે આનો ઢાળ જોઈએ, રેખાનો ઢાળ -a/b. a એટલે 2, b એટલે -1, માઈનસ બ્રેકેટમાં -2/1, સોરી 2/-1. રેડી? તો માઈનસ માઈનસ પ્લસ એ 2 મળ્યો. હવે રેખા સ્પર્શક અને રેખા બંને સમાંતર છે. આપણે લખવું હોય તો અહીં સ્પર્શક અને રેખા બંને સમાંતર હોવાથી બંનેના ઢાળ સરખા થાય. જો બરોબર છે. therefore 2x - 2 આ 2 ને સામેની બાજુ એટલે 4 થઈ જશે. કેટલા થશે? 4. therefore x = 2. તમને x યામ મળી ગયો. આ જે ટચ પોઈન્ટ છે એનો x યામ આ y, બરોબર છે. હવે આ કિંમત તમારે વક્રમાં જ મૂકવાની, વક્રમાં. તો આપણે જોઈએ કે y = 2 નો વર્ગ તે 4 -4 +7 આ +4 -4 ગયા 7. હવે સ્પર્શ બિંદુ તમને મળશે અહીંયા 2 7. સ્પર્શ બિંદુ મળ્યું 2 7. હવે તમારી પાસે ઓલરેડી ઢાળ છે, બરોબર છે. કારણ કે સ્પર્શક અને આ બેનો ઢાળ સરખો હોય તો ઢાળી છે, સ્પર્શ બિંદુ છે. તો સ્પર્શકનું સમીકરણ તમને સરળતાથી મળી શકે. સ્પર્શકનું સમીકરણ y - y1 = m x - x1. તો બાળકો અહીંયા આપણે જોઈએ કે y1 તો આ છે x1 y1. હવે આપણે જોઈએ કે y1 એટલે 7, m = ઢાળ 2 છે, બરોબર છે. ઢાળ 2 x - x1 x1 = 2, બરોબર. સાદુરૂપ દેશો જો આનું સાદુરૂપ અહીંયા લખું છું, ત્યાં નીચે નથી લખતો, કદાચ ના દેખાય તો આપણે એમ કહી શકીએ. જુઓ કે y - 7 અહીંયા આપણે 2x - 4. હવે y સામેની બાજુ આ 4 આ બાજુની, તો અહીંયા આપણે કહી શકીએ કે therefore 2x - y 4 આ બાજુ એટલે પ્લસ થશે, એટલે -3 = 0, બરોબર છે. જો મેં y સામેની બાજુ એટલે માઈનસ કરી નાખ્યું, 4 આ બાજુ નીકળે પ્લસ થયા, -7 + 4 = -3, એટલે 2x - y -3. આ તમારો પહેલો જે ક્વેશ્ચન છે એ પૂરો થાય છે. આપણે જોઈએ કે હવે એના પછી છે
હવે જોઈએ કે આના પછીનો જે બીજો ભાગ બી છે એ સાથે નથી લેતો, બરોબર. પછીના લેક્ચરમાં લેશું. ખાસ કાળજી રાખજો, એક બે વખત પ્રેક્ટિસ કરી લેવાની, વાંચી લેવાનું, ન ખબર પડે ત્યાં ફોન કરીને પૂછવાનું. આકૃતિ રફ દોરેલી છે, જરૂરી નથી પરંતુ સમજવા માટે છે. આમાં આકૃતિ લગભગ મોસ્ટ ઓફ હું દોરીશ પણ એ બધી સમજવા માટે છે, બરોબર છે. એટલે તમને આઈડિયા આવે કે આપણે દાખલો કઈ રીતે આગળ વધારવો, બરોબર.